મિત્રો આજે હું ચતુરી ગામની અંદર પહોંચ્યો છું। મારી પાછળ તમે ચતુરી ગામ જોઈ રહ્યા છો અને આ એ જગ્યા છે કે જ્યાં આયા એક દીકરો હતો અને પોતાના દાદા સાથે જતો હતો અને એ સમય દરમિયાન એને સિંહે અહીંથી ઉપાડી ગયો હતો અને આખરે એનું મૃત્યુ નીપજ્યું હતું। આ ઘટના છે આજથી 20 દિવસ પહેલા આ ઘટના બની હતી અને ગામનો અત્યારે એવો માહોલ છે, આખો થરથર કંપી રહ્યું છે ગામ। એથી વન વિભાગ દ્વારા 2-3 સિંહને પકડવામાં આવ્યા હતા, પરંતુ હજુ પણ આ વિસ્તારની અંદર સિંહ એટલા જ છે અને અવારનવાર આ ગામની અંદર પહોંચી રહ્યા છે। રોજ સિંહ આવતા હોય છે। અહીંયા આ યુવાનો છે, શું કહેશો મિત્ર, અહીંયા અત્યારે કેવી પરિસ્થિતિ છે? આ ઘણા દિવસથી ઘણા દિવસથી બહુ પરિસ્થિતિ ખરાબ છે। અત્યારે સિંહની બહુ એટલે બહુ ત્રાસ છે। અત્યારે જે ઘટના ઘટી ત્યારબાદ અત્યારે પણ બહુ ત્રાસ છે। અત્યારે 1-2 દિવસ પહેલા તો બહુ હતી, અત્યારે વધારે છે। હજી આ ઘટના ઘટી એના પછી 2-4 સિંહ જે પકડ્યા એ જ, બાકી તો અહીંયા અત્યારે ઘટે નહીં એટલા છે। અહીંયા 2 દિવસે ને 2 દિવસે અહીંયા પાછા આવી ગયેલા છે। કાલે અહીંયા જ્યાં ઘટના ઘટી હતી ત્યાં એ ઘટના ઉપર કાલે એ સ્થળે જ આવી ગયા હતા પાછા। કેટલા સિંહ ની ગણતરી કરો તો એમ તો કઈ ભેગું ન થાય। 8-10 એક આરે હોય, 1-2 હોય તો અલગ, 8-10 એક આરે હોય। ગામમાં માહોલ કેવો છે? ગામમાં માહોલ ડરનો છે ફૂલ। અત્યારે કોઈ મજૂર લાવવો હોય બહારથી, આપણે અહીંયા અમારે ખુદને મજૂર લાવવા છે વાડીએ રાખવા માટે, પણ નથી આવતા કોઈ। એમ કે ગામનું નામ સાંભળે આ ઘટનાથી એવું સાંભળે ના આવે કોઈ, એમ કે અહીંયા સિંહ બોરાડ છે આ છે। સાંજનો માહોલ કેવો હોય રાત્રિના 6 વાગ્યા પછી? 6 વાગ્યા પછી કોઈ મળે જ નહીં ગામમાં। અત્યારે 6 વાગ્યા પછી કોઈ બહાર ના નીકળે। સાથે દાદા હતા। દાદા, શું કહેશો તમે, કઈ રીતે આ ઘટના બની હતી? ઘટના પછી અત્યારે કેવો માહોલ? અત્યારે છે ને, અત્યારે આ ગામમાં કોઈ બહારું નીકળતું એકતું નથી। અત્યારે જનાવર ગામમાં આટા મારે છે, દિવસે વચ્ચે આવે અને મજૂર તો કોઈ આવતું જ નથી। અમે મજૂર લેવા દોડીએ પણ કોઈ આવવું જોઈએ ને। અત્યારે આપણે નીંદવું હોય બધું, કોઈ હાથી હાંકવો હોય, કોઈ મજૂર જ આવતું નથી। અને અહીંથી નિશાળિયા જાતા નથી। અમે ટેમ્પો બાંધી મોકલી છે કાયમ, પણ તોય બીતા જાય ને। અહીં ગામની નિશાળેથી એના માવતર મૂકી જાય ને પાછા હાથે લઈ જાય તો જ આવે। કોઈ છોકરા ભણવા આવતા નથી। હવે કઈ રીતે ભણાવવા અને કઈ રીતે ન ભણાવવા? નકર આ નિશાળ બંધ કરાવી। નિશાળિયા કોઈ આવે નહીં તો માસ્તરે શું કરે? બીવે છે બહુ છોકરા। અને અહીં સિંહ આ ધારુમાં બધે દિવસે હોય રખડતા હોય। કોઈ માલ બારો નીકળવા કાઢીએ તો ઢાંઢરા ને ખેતરમાં ઈજા લગાડે એવું પણ છે। અત્યારે કોઈ વસ્તુ અમારીથી દિયાતમાં પછી બહાર નીકળાતું નથી। અને હું દૂધ દેવા જતો, મારી આંગળીએથી ચાકથી ઊભું થઈને લઈ ગયો। આવો માહોલ। સાથે જ દીકરાના પપ્પા છે, શું કહેશો, કેવું છે અત્યારે આ તમારા ગામની અંદર કેવો માહોલ છે? સિંહે તમારા દીકરાને ફાડી અત્યારે તો 8 વાગ્યા પછી કોઈ બહાર જ નથી નીકળતું। પેલા પ્રથમ બધાને ડર લાગી ગયો છે બહુ। હવે બીજી વાર આવું ન થાય એ પ્રમાણે તો બધા બહાર નીકળતા જ નથી। પેલા તો પ્રથમમાં જંગલમાં માલ સરવા જવા નથી દેતા, એની હદમાં જાય તો ત્યાં જવા ન દે, અને એના આપણે સિંહો અંદર ગામમાં આવી જાય છે। એ પ્રમાણે તમારા દીકરાને લઈ ગયા એ પછી ગામની અંદર કેવો માહોલ થઈ ગયો? એ પછી તો માહોલ બહુ ડર છે બહુ ગામમાં બધી જગ્યાએ। સાથે જ બીજા ઘણા બધા વ્યક્તિઓ છે, શું કહેશો મિત્ર, એ સમયની પરિસ્થિતિ કેવી હતી? તમે આયા સ્થળ ઉપર હતા, શું એ સમયે હું સ્થળ માથે હતો। એ જે બનાવ બન્યો ને એની 10 થી 15 મિનિટ પહેલા હું અહીં રસ્તે નીકળેલો। એની પછી 10 થી 15 મિનિટ પછી આ બનાવ બનેલો કે છોકરાને જનાવર લઈને ગયું એટલે 7-8 જણા અમારા ગામના એની પાછળ દોડ્યા હતા। તે પછી તો ગામના ઘણા યુવાનો ભેગા થઈ ગયા હતા, કમસે કમ 50-60 તો ભેગા થઈ જ જાય છે। પછી આજે સામેનો ડુંગરો છે ને એમાં એ જનાવર લઈને વહી ગયું। રાતે 11 વાગ્યા સુધી એની પાછળ ગામ આખું હતું, ધોરણા ટોટલી હતા। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કોઈ અધિકારી તે આવેલા નહોતા। ફોન બધાને કરવાનું ચાલુ હતું પણ છતાં એ આવ્યા નહોતા કોઈ હજી। પછી એના જે જનાવર હતું એની પાસેથી અમારા ગામના યુવાનો એ છોકરાને મેકાવ્યો। તો એ પછી એને અમે લઈને PM રૂમે વહી ગયા, આપણે ખાંભા સિવિલ ખાતે ગયા। એટલે ત્યાંથી અમને PM કરીને તરત અમને રજા આપી દીધી, એના ઘેરે વહી આવ્યા। તો પછી અમારે રજૂઆત હતી કે અર્જુનભાઈ મોઢવાડી આવે અને અમને આ બધું ન્યાય અપાવે એમ। એ આવ્યા અને એ પણ આશ્વાસન દઈને જતા રહ્યા। અને અમે ઘણા બધા કાયદાનું અમારી ગામમાં
સુવિધા કરતી એ બધું કીધું છે, છતાં પણ આ કમસે કમ 20 થી 25 જમણ થઈ ગયા છે કે વધારે થઈ ગયા હોય. 5 દિન સુધીમાં નથી એક પણ વસ્તુની એમાંથી સુવિધા થઈ નથી. ટ્રીટલાઇટ છે અને ફૂડ ડરનો માહોલ છે. હજી સિંહોના આટા ફેરા ચાલુ જ છે. તો એ જે કાંઈ સિંહ પકડ્યા એ 2 થી 3 સિંહ પકડ્યા છે. તે પછી પકડવાનું ચાલુ હતું અને એમાં કોઈ મીડિયાવાળાએ કે જે કીધું હોય કે સિંહ પ્રેમીમાં રોષ છે એમ. સિંહ પ્રેમીમાં જો રોષ હોય તો જનાવર એના કબજામાં લઈને વહી જવા જોઈએ ને. આ રેવન્યુમાં આટા ફેરા ચાલુ જ છે હજી. અને કાલ સાંજનો જ બનાવશે. હજી પાંજરો આજ લગભગ 10 થી 11 વાગે મેકી જશે. પછી કાલે પણ આવેલા છે અને ઘર માથે જ હુમલો કરેલો છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના તમામ બધાને ખબર જ છે. 5 દિન સુધીમાં અમારા ગામમાં એકેય સુવિધા કરવામાં આવી નથી. અને પહેલું તો અમારે આ નિશાળનું એક પણ વસ્તુ દિવાલ કાંઈ છે જ નહીં. અને કમસે કમ 60 થી 70 છોકરાની સંખ્યા છે. અત્યારે ત્યાં તો પૂરો ડરનો માહોલ છે. રોજ 11 વાગે બધા વાલી એના છોકરાને મેકવા આવે છે અને 5 વાગે કાયમ માટે લેવા આવે છે. આ હતા ચતુરી ગામના વ્યક્તિ યુવકો કે જે આ ગામની અંદર એક ઘટના બની હતી. જીયાર નામના દીકરાનું સિંહ ઉપાડી ગયો હતો અને મૃત્યુ થયું હતું. આજે પણ આ ગામ છે એ થરથર કંપી રહ્યું છે.